ભોજલ પીરની ઉગમેશ્વર સાહેબની રામગીરી બાપુની જય પધારેલા હરિગુરુ સંતોની જેને જેને ગુરુ મળ્યા એ ભગવાન બની ગયા. રામને વશિષ્ઠ મળી ગયા, ભગવાન બની ગયા. કૃષ્ણને દુર્વાસા મળી ગયા, ભગવાન મળી ગયા. નરસિંહ મહેતાના દામોદર મળી ગયા, ભગવાન મળી ગયા. નજીક વ્યા આવી તો ઉગારામ ને ઈર્ષાગર મળી ગયા, ભગવાન બની ગયા. લાભેશ્વર ને ઉગારામ મળી ગયા, ભગવાન બની ગયા. આ ભોજલ પીર ને ઉગારામ મળી ગયા, ભગવાન મળી ગયા. રામગીરી બાપુ ને ભોજલ પીર મળી ગયા. ટૂંકમાં ગુરુ મિલા તો સભી મિલા. ગુરુ મળ્યા એ બધી રીતે ખાટી ગયા, બધી રીતે લૌકિક ને અલૌકિક બે માં ખાટી ગયા. એટલે ગુરુનો મહિમા બહુ ગાવામાં આવ્યો છે. શું કામ ગાવામાં આવ્યો છે કે ગુરુ કૃપા વિના, ગુરુની અમી દ્રષ્ટિ વિના આપણે સુપાત્ર થાય જ નથી. આપણે સુપાત્ર થાય જ નથી, કારણ કે પંચ વિષયની ઝાડ એવી છે. બરાબર? એટલે પંચ વિષયની ઝાડમાંથી સદગુરુ સિવાય કોઈ છોડાવી શકે નહીં. એની કૃપા વિના કહેવાય છે, પૂર્ણ સદગુરુની કૃપા વિના સપને મળે નહીં સત્સંગ. બરાબર? કૃપા હોય સદગુરુને તો ભક્તિમાં આવે રંગ. એટલે હું તો એમ કહું છું કે સગુણ સદગુરુ મળ્યા એ સાક્ષાત પરમાત્મા મળ્યા અને નિર્ગુણ નું ભજન આપ્યું. એટલે આપણે બધી રીતે ખાટી ગયા. જય
એટલે ગુરુ મળ્યા વિના સગુણ ને નિર્ગુણ એક નથી થાય. સગુણ ને નિર્ગુણ એક નથી થાય. સદગુરુ મળે તો સગુણ નિર્ગુણ એક થાય એવું છે. કારણ કે આપણે સંસારી છીએ ભાઈ, ગ્રસ્થી છીએ. વ્યવસ્થામાં રહેવાનું છે અને અવસ્થા પકડવાની છે. સમજી ગયો? કારણ કે મૂકીને જાય તો અવસ્થા પકડાતી નથી. બરાબર? અવસ્થા ક્યારે પકડાય? વ્યવસ્થામાં રહીને અવસ્થા પકડવાની. અને એનો નમૂનો જ્યાં રામગીરી બાપુ બેઠા વ્યવસ્થામાં છે અને અવસ્થામાં છે. સમજી ગયો? અને ગ્રસ્તીમાં જ્યાં રહે અને આ સુરતાની સ્થિતિ થાય એવું છે. અને જ્યાં સુરતાની સ્થિતિ ન થાય ત્યાં સુધી રંગ જામે નહીં, જીવનમાં જામો જામે નહીં. અને સંતોને બલિહારી એટલે જ દેવી પડે કે ગ્રસ્તીમાં રહી વ્યવહાર કરી અને હિમાલયમાં નો સ્થિતિ પકડે એ સ્થિતિ ગ્રસ્તીમાં પકડાઈ ગઈ. એનું ધ્યાન ન ફરે. જોજો સંતોને, જોજો તમે, એની સ્થિતિ ન પડે. બરાબર? કે કાયના બદલે નહીં વર્તમાન. શીલવંત સાધુને વારે વારે નમીએ, એના બદલે નહીં વર્તમાન. બરાબર? વ્યવસ્થામાં રહી અને અવસ્થા પકડવાની. એનું ધ્યાન ન ફરે. ઓલી પરિકરની અણી બરાબર હોય તો વર્તુળ બરાબર જ થાય. અણી બરાબર હોય એમ જેને ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ સુરતીમાં રમ્યા કરે છે. બરાબર? અને નિર્ગુણનું ભજન છે એની પરિકરની અણી બરાબર રહી. એનું ધ્યાન ન ફગે. અને ગુરુની સુરતી મૂર્તિમાં રમે એનાથી એકય મુહૂર્ત ઊંચું નહીં. સારામાં સારું મુહૂર્ત છે. અને નિર્ગુણની સમજણ લઈ લેવાની કે હું મારા ગુરુની ફાઇનમાં જ આટા મારું. મારા ગુરુની ફાઇનમાં આખું વિશ્વ આટા મારે છે. એ સમજણ લઈ લેવાની. બરાબર? અને સગુણ સ્વરૂપે પરમાત્મા આવે તેની સેવા કરી લેવાની. સમજી લો? ઓલી સમજણ રાખવાની અને આમ આવે એની સેવા કરી લેવાની. એટલે સગુણ નિર્ગુણ બે એક થઈ જાય. અને એનો જે જામો જામશે ને ભાઈ, તો તમને એમ થાય કે સદગુરુ પોતે તત્વ રૂપે થઈ જાય. સગુણ તત્વ રૂપે થઈ જાય. નિર્ગુણ તો છે જ, પણ સગુણ તત્વ રૂપે થઈ જાય. તમારી દ્રષ્ટિ તત્વ સિવાય ક્યાંય જાહે નહીં. સમજો? ધ્યાન મૂલમ ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મે શ્રી ગુરુ. એ જાગતા જીવતા બ્રહ્મનો ઢગલો થઈ ગયો. સમજી લો? તમે એનું દર્શન કર્યો ને આખા વિશ્વનું દર્શન થઈ ગયું. સમજી લો? એવો આ સદગુરુનો મહિમા છે. અને ઉગારામ બાપા વખતથી, વિશાકર બાપા વખતથી આપણા પ્રણાલિકા શીખવાડવામાં આવી છે કે ભાઈ ગ્રસ્તીમાં રહી આ શ્વાસોશ્વાસનું ભજન કરી આ પંચ ઇન્દ્રિયને વશ કરવા, કાબુમાં રાખવા, પંચ વિષયને કંટ્રોલ કરવા, શ્વાસોશ્વાસનું ભજન કરી અને બધા એમાં એક ભાડો. એ વાત કરવી જુદી છે પણ એક ધ્યાન દેવું ને એ અઘરું છે. એ સદગુરુની કૃપા હોય તો જ બને એવું છે. સમજી લો? કારણ કે રેણી વિના જામો નહીં જામે. સમજી લો? રેણી વગર જામોનો જે ભક્તિ કરે પાતાળમાં પ્રગટ હોય આકાશ, એ દાબી દુબી ના રહે. કસ્તુરની વાત. અને ગુરુએ બતાવી દીધું તો તું જેવું જમા કરાવીશ ને એવું સામે પ્રગટ થાય. જેટલું ભજન જમા કરાવીશ એટલું સામે પ્રગટ થાય. કારણ કે ઓલો અંદર 24 કલાક સીસી કેમેરો ચાલુ છે વગર લાઈટ નો. એ ભલે પણની નોંધ લે છે. કલ્પના ઉઠે, વાસના ઉઠે, સારો ભાવ ઉઠે, નબળો ભાવ ઉઠે, બધું પોતાને ખબર. એ સદગુરુએ આપણને ઓળખાણ કરાવી દીધી, સોમ પદની ભાન કરાવી દીધી. એ નજરમાં રાખી સોમ બ્રહ્મ અગાધે લીપે છીપે નહીં કોઈ, ઘટ મઠ પટ પ્રગટ રમીના ચીને વિલા કોઈ. સમજી લો? આ જેને સદગુરુ એક શબ્દ સુનાવ્યો એ યાદ રહી જાય કે એક શબ્દ ગુરુદેવ કે તાકાનંદ વિચાર સકયા મુનિ પંડિતા જેનો કોઈ કીધું નહીં હગાવલાય. આપણા સદગુરુએ કીધું કે તું બ્રહ્મ છો,
પાંચ તત્વ ત્રણ ગુણ 25 સાલે વિચારી મંથન કર મૂળના ને તત્વ લેવામાંથી તારી. એ સદગુરુએ કીધું તું બ્રહ્મ છો. આ સંદેશો શ્લોકનો ભીમ સાહેબે ભેજો. જેવી લગ્નથી લે એવી લગ્નથી લઈ લે. હવે બસ પેલો પાર લઈ લેવાનું. અને આ બાપા હમણાં જે આવે ને કહેતા ભજન કરજો ભાઈ, ભજન કરજો. આ ભીખુ બાપા જે આવે ને કહેતા ભલામણ એક જ કરવા જેવું. પછી આ ભીખુ બાપાએ કીધું હતું, પછી મારે જઈને મારે ઘરે કહેવાનું ભીખલા ભીખુ બાપાએ કીધું ભજન કહે. મનનો ગુરુ મન બનાવવો પડશે. બાપાએ તો કહી દીધું ભજન કરજો. પછી જેને કીધું એને ઘરે જઈને કહેવાનું ભીખુ બાપાએ કીધું ભજન કરવાનું, તો પોતાના મનને જ ભજન કરવાનું. પછી એને મનને સમજાવવાનું એ ક્યાં જાય જીવન જીવને ધ્યાન રાખે જ્યાં વાગે આનંદ તુરા. હે પછી પોતે જાગૃતિ રાખવાની. જાગ્યા જગ જીતા રહ્યા અમર સદાય. પોતે જાગૃતિ જેલા ક્યાં છો એ આ બાપા રામગીરી બાપા ભીખા બાપા એમ કહે છે કે ભજન કરજો ભજન કરજો. બરાબર. તો એ પછી એનો પ્રેરણા ભેગી હોય, એની કૃપા ભેગી હોય, તો જાગૃતિ આપણે રાખવી પડશે. જાગૃતિ વિના ભજન થઈ શકશે નહીં. સમજી. અને આમાં એવું હોય જેટલું તમે જમા કરાવો એટલું તમારું. સમજી લો. જેટલું જમા કરાવો એટલું તમારું. જેટલી રેણીમાં રહ્યો એટલું તમારું. સમજી લો કે હોજા હોશિયાર સદા ધણી આગે. જેટલું તમે ભજન કરો, જેટલી તમારી ચિત્તી સુધી થાય, જેટલી રેણીમાં રહ્યો એટલે ભગવાન આગળ આગળ રહીએ, આગળ આગળ રહીએ. તમારી પેલા સગવડ કરીએ બધી. સમજી લો. પણ ઈમાનદારી જોશે, દાનત જોશે. દાનત વગર આ ભજન થઈ શકશે નહીં. એટલે મહાપુરુષો એમ કહે છે કે આનું મૂલ્ય આપો. કે મારા જેવા કુપાત્રને સુપાત્ર બનાવ્યું. ગુરુનો મૂલ્ય કરો અને એના બોધનો મૂલ્ય કરો. અને હેતે પ્રીતે ભજન કરો. હેતે પ્રીતે. અમારા પૂજલ પીર એમ કહેતા કે લગ્ન કરવા જાય તો કેવો હરખ હોય, એથી 1000 ગણો ભજન કરવામાં હરખ હોય. હેતે પ્રીતે. હેત પ્રેત બીજા થાય. સમજી ગયો. આ તમે બધા આવ્યા હો તો ભાવ પ્રેમ છે તો આવ્યા. ભાવ પ્રેમ હોય તો ન હોય ને. બરાબર. તો અરસ પરસ આ દર્શન થયું, લાવો મળશે. બરાબર. પણ ઓલું તો જેટલો તમારો પ્રેમ એવી એમાં નોટ છપાય. સમરણમાં જેટલો તમારો પ્રેમ એવી નોટ 1000ની છાપવી હોય તો ભલે, 50,000ની છાપવી હોય તો ભલે. સમજી ગયો. છપાય. જેટલો પ્રેમ હોય. એવું નથી કે 3 કલાક ધ્યાનમાં બેસવું, સમરણ કરવું. ખાલી 5 જ મિનિટ બેહું, 3 મિનિટ જ બેહું. એવા ભાવથી બોલો. આમ ગુરુ મહારાજમાં તમે રહ્યા જાઓ ને એ તમારામાં આવી જાય. સદગુરુ તમે વેજા ની તમારામાં આવે. અને છે એમ જ એ દેહ ની થોડી ગ્રંથિ બંધાઈ ગઈ છે. આ દેહને લઈને નોખા નોખા લાગે છે, પણ સર્વમાં એક જ જણો છે. સમજી લો. એ દેહ દેશની ગ્રંથિ ક્યારે છૂટે? કે સદગુરુની કૃપા અને આપણો પુરુષાર્થ. આ જયંતિ બાપા જો તમે એની સ્થિતિ જો કરોડો માણસો અત્યારે સાંભળે. બરાબર. એની ધારા જો અમે સામે બેઠા હોય, જોતા હોય તો એમ થાય કે ના, આવા પુરુષના દર્શન થવા દુર્લભ છે. આવા પુરુષના દર્શન થાય એની મંડળીમાં આપણને હરું ફરું મળી ગયા. અને આપણે આમ સદગુરુ મેળવાનો ગર્વ રાખો કે આવા સદગુરુ આપણને મળી ગયા અને આપણો બેડો પાર થઈ ગયો. અને મહિમા રાખો, રાત ને દી મહિમા રાખો. જેટલો મહિમા બાંધશો એટલો તમારા ભક્તિ માર્ગ સરળ થઈ જાય. સમજી ગયા. અને આમ ગુરુનું નામ લેતા 2 આહુડા પડી જવા જોઈએ. 2 આહુડા પડી જવા જોઈએ તમારા. સમજી ગયો. કારણ કે એને ઉપકાર આપણી માં એવો કર્યો છે. એનો ઉપકાર આપણી ઉપર એવો છે. સમજી લેજો. એટલે ખૂબ મહિમા ગાવો. અને મનથી એવું માનો મારા જેવો કોઈ ભાગશાળી નથી. સમજી ગયો. અને જેટલા તમે ગુરુને યાદ કરો ને એટલે તમારા આખા વિશ્વનું પૂજન થઈ ગયું. ગુરુ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વર્ષથી ધારતા ગુરુ ગણા યશકાય. એવું અંદરથી અહોભાવ રાખો. એને વ્યક્તિ ન માનો, શક્તિ માનો. વ્યક્તિ નહીં માનો, તત્વ સ્વરૂપે જોવા. સમજી લો. જેટલા તમે તત્વ સ્વરૂપે જોવા ને એટલો તમને સગુણ નિર્ગુણનો બેયનો લાભ મળશે. અને પછી તમારે ભજન કરવું નહીં પડે. થઈ જાય. થઈ રહ્યું છે. ચાલુ છે ભજન. સમજી લો.
એ કે કબીર સાહેબ કે હરતા ફરતા નિરાજ કે નિષ્ઠાનું ફળ સહજ સમાધિ ભલી સાધુ કે સહજ ખાઓ પીઓ પહેરો ઓટો એ દસે દિશા ઘેરાયેલો જ છે બરાબર. પણ તમારો કાર્ય આની જવો જોઈએ. સાચો છટકી ગયેલો હોય તો લાઈટ થાય, આ છટકેલા વધી ગયેલો હોય તરત થાય. જેવી તમારી લગ્ની એ પ્રમાણે નામું આવે ને આવે એવો આજો એવો નામનું લાયકાત છે. રામ એકલા બેઠા હોય ને તો એનું મનથી આમ ઓ ભાવ મારા જેવા માણસને આવો ભાવ આવો રુચિ ક્યાં હતો ક્યાં ગુરુ મહારાજે મને બેહાર દીધો એમ કરી અને ગુરુનો કારણ કે ગુરુનો ગુણ ગાવો ને તમારે ગુણ આવી જાય. ગુરુના ગુણ ગાવો ને તમારા ગુણમાં આવી જાય. આખા વિશ્વના ગુણ જેટલા સંતો થઈ ગયા હજારો રામકૃષ્ણ આ તમે એક ગુરુના ગુણ ગાવો ને બધા આવી જાય. આખા વિશ્વમાં આવી જાય એવો ગુરુ મહિમાનો અપરંપાર છે. આજે ગાય મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ દેવ.